નમસ્કાર મિત્રો, વાયટી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપ સર્વો મિત્રોનું ફરી વખત સ્વાગત છે। તો વાત કરીશું આપણે આજના અગત્યના અને મહત્ત્વના સમાચારની। તો આખી દુનિયામાં દારૂ પીવાવાળા લોકોની સંખ્યામાં ઘણો વધારો થયો છે। એવામાં હાલ જ 31 ડિસેમ્બર આવી રહી છે। આ સમયે દારૂની માંગમાં પણ ઘણો વધારો જોવા મળ્યો છે। લગભગ લોકો ન્યૂ યરની પાર્ટીના નામે દારૂનું સેવન કરે। આમ પણ હાલ દરેક તહેવાર કે ઉજવણી સમયે દારૂ પીવાનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો હોય એવું લાગી રહ્યું છે। આવી રીતે ઘણા લોકોને દારૂ પીવાથી આદત લાગી જાય છે અને તેઓ દરરોજ આલ્કોહોલનું સેવન કરવા લાગે છે। WHOએ જણાવ્યું કે આલ્કોહોલનું કેટલું સેવન કરવું જોઈએ। હવે એ વાત તો જાણીતી જ છે કે વધુ પડતું દારૂનું સેવન કરવાથી કેન્સર, લીવર ફેલિયર સહિત ઘણી જાનલેવા બીમારીઓ થાય છે। આમ છતાં ઘણા લોકોનું એવું માનવું છે કે દરરોજ માપમાં દારૂ પીવાથી આવી કોઈ સમસ્યા થતી નથી। એવામાં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે દરરોજ કેટલો દારૂના સેવન સુરક્ષિત માનવામાં આવે છે। એવામાં હાલ WHOએ જણાવ્યું કે આલ્કોહોલનું કેટલું સેવન કરવું જોઈએ। અહીં ઘણા લોકો માને છે કે 2 દિવસમાં 1-2 પેગ દારૂ સેવન કરવાથી સ્વાસ્થ્યને કોઈ નુકસાન પહોંચતું નથી, તો ઘણા લોકો એવું માને છે કે 3 થી 4 પેગ પીવા નોર્મલ છે। આ સાથે જ ઘણી રિસર્ચમાં આલ્કોહોલના સેવનના ઘણા ફાયદાઓ પણ બતાવવામાં આવ્યા છે। એવામાં હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHOએ આ જ વર્ષે આલ્કોહોલને લઈને એક રિપોર્ટ બહાર પાડ્યો હતો, જેમાં ઘણી ચોંકાવનારી વાતો પણ કહી હતી। WHOએ આલ્કોહોલના સેવનની સાચી મર્યાદા જણાવી છે। આ રિપોર્ટ અનુસાર દારૂનું એક પણ ટીપું સુરક્ષિત નથી ગણી શકાતું। વાઇન અથવા અન્ય આલ્કોહોલની ડ્રિંક્સની થોડી માત્રા પણ સ્વાસ્થ્ય માટે જોખમી છે। લોકોએ બિલકુલ દારૂનું સેવન ન કરવું જોઈએ। WHOએ ઘણા વર્ષોના મૂલ્યાંકન પછી આ નિષ્કર્ષ પર પહોંચ્યું છે કે આલ્કોહોલનું પહેલું ટીપું પીવાથી કેન્સર, લીવર ફેલિયર સહિત અનેક ગંભીર રોગનું જોખમ વધી જાય છે। દારૂ કે બિયરના એક પેગને પણ સલામત માનવા એ લોકોમાં એક ખોટી માન્યતા છે। તો વધુ માહિતી મેળવવા માટે અમારી આ YouTube ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરજો અને ખાસ YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને અમારા નવા વિડીયોની માહિતી મળતી રહે।